કાંકરેજમાં બેંક કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર 3 આરોપીઓને ઝડપી રિકન્સ્ટ્રક્શન કરાયું. કાંકરેજ ગામે મધ્ય સહકારી બેંકના કર્મચારી ગૌતમ વાડા પર થયેલો જીવલેણ હુમલામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે દેવકુ વાડા, લઘુવીર ગીડા અને નાગરાજ વાડા તરીકે ઓળખાતા આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમને ઘટના સ્થળે લઈ જઈ કાયદાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. હુમલામાં કર્મચારીના હાથ અને પગમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ પહોંચી છે, જે હાલ અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ગુના માટે ઉપયોગમાં લેવાયેલી વેન્ટો કાર પણ કબજે કરી છે. ગામ લોકોએ પોલીસની કામગીરી જોવા માટે મોટી પ્રમાણમાં ઉમટી પડ્યા હતા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે.